પાટણમાં ઋષિ પાંચમને મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલ ઋષિઓનું પૂજન કર્યું। વ્રત કરવા પાછળનો ઉદ્દેશ આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે। પાટણમાં ઋષિ પાંચમને મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલ ઋષિઓનું પૂજન કર્યું હતું। વ્રત કરવા પાછળનો ઉદ્દેશ આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે। પાટણમાં ઋષિ પાંચમે મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલ ઋષિઓનું પૂજન કર્યું હતું। આ અંગે ભાદરવા સુદ પાંચમના પવિત્ર દિવસે આષાઢુ લોકો વ્રત જપ તપ કરી પુણ્યનું ભાથું બાંધે છે। ત્યારે આ પવિત્ર પાંચમને ઋષિ પાંચમ તેમજ સામા પાંચમ તરીકે પણ ઉજવવામાં આવે છે। ઋષિ પાંચમે બહેનો દ્વારા 7 ઋષિઓની માટીમાંથી તૈયાર કરવામાં આવે છે અને આ પ્રતિકૃતિની પૂજા કરવામાં આવે છે અને ઋષિ પંચમી મહિલાઓ વ્રતની કથા સાંભળે છે। ત્યારે રવિવારે પાટણમાં વિવિધ જગ્યાઓ પર મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલ ઋષિઓની શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવામાં આવી હતી અને દર વર્ષની દરમિયાન જાણે અજાણે થયેલી ભૂલ બદલ ક્ષમા યાચના કરી પરિવાર અને પોતાનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી। આજના ઋષિ પંચમીના દિવસે અમે બધી બહેનો મહેલામાં પૂજા કરીએ છીએ। સપ્ત ઋષિઓની મૂર્તિ લાવીને સપ્ત ઋષિઓની માટીની મૂર્તિ બનાવીને મહેલામાં આવી રીતે પૂજા કરીએ છીએ અને આ પૂજા કરવાથી રજસ્વલા ધર્મ દરમિયાન થતા અજાણપણે થતા પાપનો નાશ થાય છે।